નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હાલ કોરોનાની જે મહામારી વધતી જાય છે, જેને પરિણામે ફરી પાછા આપણે ઓફલાઈન શિક્ષણ જે સરકારના આદેશ અનુસાર બંધ કર્યું અને ઓનલાઈન શિક્ષણની આપણે શરૂઆત કરીએ છીએ. ત્યારે ઓફલાઈન શિક્ષણ જ્યારે ચાલુ હતું ત્યારે એક યુનિટની આપણે શરૂઆત કરેલી હતી. અહીંયા આપણે પ્રથમ સેમેસ્ટર 2ની અંદર પણ 5 સબ્જેક્ટની વાત કરવાની છે, 5 વિષયો, જેમાંનું પેપર નંબર 3 એટલે કે કોર 3 કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એની વાત આપણે કરવાની છે. એટલે કે કંપની લક્ષી જે નાણાકીય અહેવાલો છે એ બાબતોની આપણે ચર્ચા કરીએ. હવે આની અંદર 4 યુનિટો કે જેમાં 3 પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પ્રમાણે અને 1 થિયરી. સેમેસ્ટર 2ની અંદર પણ તમને ખ્યાલ જ છે કે પ્રશ્નપત્રનું જે પરિણામ છે, જે માળખું છે, એ 14 ગુણના આધારે, એટલે કે 5 પ્રશ્નો જે 14 ગુણ પ્રમાણે પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્ન એ રજૂ કરવાના છે. એટલે કહેવાનો મતલબ કે તમારે સેમેસ્ટર 1ની અંદર જે પણ કંઈક પ્રશ્નપત્ર પરિણામ હતું એ જ પરિણામ તમારે સેમેસ્ટર 2ની અંદર લાગુ પડશે. ગાણિતિક બાબતો હોય તો ગાણિતિકમાં તમારે 4 યુનિટ પ્રમાણે 3 જે આપણે પ્રેક્ટિકલ પ્રોબ્લેમો છે, 3 એ પ્રેક્ટિકલ દાખલાઓ, એક થિયરિકલ જે વિષય છે એમાં, એટલે કે થિયરિકલ જે કંઈ ટોપિક છે, થિયરિકલ પ્રશ્ન અને એક જનરલ થિયરી પ્રશ્ન. ટોટલ તમારે 5 પ્રશ્નો પૂછાશે, જેમાંથી તમારે 3 એ રજૂ કરવાના. આપણે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગની અંદર યુનિટ નંબર 3ની શરૂઆત એ કરવાની છે. એટલે કે શરૂઆત તો થઈ ગઈ હતી, આપણે ઓફલાઈન શિક્ષણની અંદર એ યુનિટ 3 એ ચાલુ કરી દીધું. ત્યારથી આપણે આગળ વધશું, પણ શરૂઆતમાં જે બેઝિક બાબતો એ તમને ફરી પાછું સમજાવી દો, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો યુનિટ નંબર 3ની અંદર જે ટોપિક છે એકાઉન્ટ ફોર પ્રાઇસ લેવલ ચેન્જ, જે ઇન્ફ્લેશન એકાઉન્ટિંગની અંદરથી આપણે બાબતો સમજવાની છે. એટલે કે ભાવ સ્તરના ફેરફારો માટેના હિસાબ, જે ભાવ જે કિંમતનું લેવલ છે એ લેવલમાં ફેરફાર થતો એ માટેના હિસાબ, જે કેના આધારે કે પુરાવાલક્ષી હિસાબી પદ્ધતિના આધારે આપણે એ સમજવાના છે. હવે આપણને થાય કે પુરાવાલક્ષી હિસાબી પદ્ધતિ તો એ શું? તો કે આપણને એક ખ્યાલ છે કે પુરાવો એટલે કે જ્યાં નાણાંનું જે મૂલ્ય છે એ ઓછું થતું અને વસ્તુઓની જે કિંમત છે હાઈ લેવલ, એટલે કે તમે વધુ રૂપિયા દઈને થોડીક વસ્તુ લઈ આવો, બરાબર ને? સ્વાભાવિક છે નાણાંનું મૂલ્ય ઘટે એટલે કેવું થવાનું કે આપણે જે વસ્તુ જે કિંમતે મળતી હોય એના કરતાં વધુ કિંમતે એ લેવાની હોય. એટલે ફુગાવો હોય ત્યારે વસ્તુઓના ભાવ હાઈ લેવલ, મોંઘવારી, બરાબર? તો આ જે ફુગાવો છે એ ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિના આધારે આપણે આ બાબતો સમજીએ. એટલે કે જે કંપની છે એ એના જે નાણાકીય પત્રકો જે રજૂ કરે છે, બરાબર, તેમાં નફા નુકસાનનું પત્રક, પાકનું સરવૈયું, તો આવા જે કંઈ બાબતો છે એ ઉપરાંત સ્ટોકનું મૂલ્યાંકન થતું હોય, બરાબર, જે મિલકતો અને દેવા છે એના ઉપર નાણાકીય નફો કે નુકસાન, આ બધી જ બાબતો જે છે એ રજૂ કરતા હોય વાર્ષિક લેવલે ને એ પ્રમાણે. પણ અહીંયા આપણે આ જે યુનિટની અંદર એ કઈ બાબત સમજવાની છે? એટલે કે આની અંદર આપણે શું ભણવાનું છે? આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે? તો કે કંપની જે છે એ રૂઢિગત પ્રમાણે, જે પ્રણાલીગત પ્રમાણે એના જે સિદ્ધાંતો છે એ મુજબ એ હિસાબો લખતી. એટલે કે પાકા સરવૈયામાં જે કંઈ આર્થિક સ્થિતિ
જાણવા માટે જે મિલકતો દેવા આ બધું એ એની જૂની ઐતિહાસિક પડતર મુજબ એ દર્શાવતો પડતર મુજબ. હવે મિલકતો છે તો મિલકતો એ એની મૂળ કિંમત એટલે કે પડતર કિંમત બાદ ઘસારો આ પ્રમાણે દર્શાવતો. મહેસૂલી ખર્ચાઓ, મહેસૂલી આવકો, મૂડી ખર્ચાઓ, મૂડી આવકો બધું એ ઐતિહાસિક પડતર મુજબ એ દર્શાવતો. પણ ઘણી બાબતો એવી હોય કે જે ઐતિહાસિક પડતર એટલે કે જૂની પડતર મુજબ એ કિંમતો ધ્યાનમાં લેતા અને અમુક બાબતો જે વર્તમાન જે પડતર હોય જે વર્તમાન સ્થિતિ હોય એ મુજબના ભાવ એ દર્શાવ્યો. તો એનો મતલબ એવો થયો કે જે પત્રકો છે એ પત્રકોની અંદર કિંમતોમાં ફેરફાર થયો. તો એ ફેરફાર જે છે જે સાચું પરિણામ કે સાચી સ્થિતિ એ આપતું નથી. તો એ જે છે એને આપણે જે વર્તમાન મૂલ્ય પ્રમાણે કન્વર્ટ કરી અને એ પ્રમાણેના હિસાબોની બાબતો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણી જે સ્થિતિ છે કઈ લેવલે છે અને જે પરિણામ છે સાચું એક્ટિવ છે નફો કે નુકસાન આ જાણવાની બાબત એ આપણે આ યુનિટ દ્વારા કરવાની. એટલે કે અહીંયા જે ઐતિહાસિક પડતર હિસ્ટોરિકલ એટલે કે HCA મુજબ બરાબર હિસ્ટોરિકલ જે કોસ્ટિંગ જે બાબત છે આખી એના મુજબ જે હિસાબો લખાય છે એને આપણે વર્તમાન ખરીદ શક્તિ અથવા તો વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ આ બે બાબતો મુજબ એ આપણે કન્વર્ટ કરવાનું. એટલે કે જે ભાવ ઐતિહાસિક પડતર મુજબ આપેલા છે એને આ બે પદ્ધતિઓ દ્વારા આપણે હિસાબોમાં રજૂ કરવાનું. હવે વાત એ આવે કે ભાઈ આવું કરવાનું કારણ શું, શા માટે આ જે બાબત છે ભાઈ જે ઐતિહાસિક પડતર છે ને રહેવાનું શા માટે ફેરફાર કરવો જોઈએ? તો આપણે જોઈએ કે ભાઈ એ જે બાબત કે જે પુરાવાલક્ષી જે હિસાબી પદ્ધતિની જે બાબત છે બરાબર કે જેમાં જે ભાવ છે સ્થિર હોતા નથી. તો આ જે ભાવ સ્થિર નથી તો એના માટે આપણે જે પરિણામ જાણવું છે પરિણામ આપણને સાચું મળશે. તો એવી કઈ કઈ ખામીઓ છે કે જેને આપણે દૂર કરવા માટે આ હિસાબો આપણે શીખવા એટલે કે આ હિસાબો આપણે કમ્પ્લીટ કરવા પડે. તો એમાં મુખ્ય આપણે ખામીઓ એ થિયરિકલ આપણે જોઈ હતી બરાબર ઓફલાઈન સેશનની અંદર જોઈ હતી પણ છતાં આપણે ખાલી બેઝિક બાબતો તમને સમજાવી દઉં કે દાખલા તરીકે કોઈ પણ કંપની એક મિલકતો જે છે એ મિલકત ઉપર ઘસારો ગણે છે. હવે જે ઘસારો ગણે છે જે પદ્ધતિ બને એ સીધી પદ્ધતિ હોય કે પછી ઘટતી જતી બાકી એ જે ઘસારો ગણે છે એ ઘસારા મુજબ એ ઘસારા ભંડોળ ઊભું કરશે કે જેથી કરીને મિલકત જે છે મિલકતનું એનું જે આયુષ્ય છે આયુષ્ય પૂર્ણ થાય એટલે એ ભંડોળમાંથી નવી મિલકતને વસાવી શકે. તો હવે આપણે વાત એવી કરીએ કે અહીંયા માની લો કે જે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબની જે બાબતો છે એમાં કેવું હોય છે તો કે દાખલા તરીકે કોઈ એક યંત્ર છે. હવે યંત્ર એની પડતર એટલે કિંમત 1 લાખ મુજબ એ પાકા સમયની અંદર દર્શાવી. હવે કંપની 10% લેખે 10 વર્ષે એ ઘસારો ગણે છે એટલે કે એવું માને છે કે ભાઈ 10 વર્ષ પછી આ યંત્ર નકામું બનશે એટલે કે એનું જે ઉપયોગી આયુષ્ય છે 10 વર્ષનું છે. તો દર વર્ષે 10,000 રૂપિયાનો ઘસારો કાપશે. હવે એ 10,000 નો ઘસારો કાપશે એટલું પ્રમાણે ભંડોળ ઊભું કરશે કે જેથી કરીને 10 વર્ષ બાદ એ 10,000 નું જે ભંડોળ ભેગું થશે બરાબર એટલે કે ઘસારો જે છે એ 10% લેખે 10,000 એ દર વર્ષે ગણે. તો 10 વર્ષના અંતે એની પાસે ભંડોળ કેટલું ભેગું થાય 1 લાખ. એટલે કે કંપની એવું વિચારે કે ભાઈ 10,000 નું ભંડોળ ભેગું કરશું તો 10 વર્ષે આપણને 1 લાખ એ પ્રાપ્ત થશે અને એ 1 લાખમાંથી આપણે ફરી પાછું યંત્ર એ વસાવવું. પણ શું એ બાબત શક્ય છે કે ભાઈ જે 10 વર્ષ પહેલા જે ભાવ હતો યંત્રનો એ જ ભાવ 10 વર્ષ પછી એ જળવાઈ રહી ગયો નહીં? બરાબર. કારણ કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ જે બાબત જે યાંત્રિક
જ્યારે ફુગાવાની બાબતો હોય ત્યારે એની કિંમત ખૂબ અપ હોય, ખૂબ વધુ મંદી હોય, કિંમતો ઘટતી. તો આ કિંમત વધઘટ જે ફેરફારો થાય છે એને લેવલમાં રાખવા માટે આપણે જે પણ કંઈ મિલકતો કે દેવા છે એને એના વર્તમાન મૂલ્યના આધારે દર્શાવવા જોઈએ કે જેથી કરીને આપણને સાચું પરિણામ જે તે વર્ષમાં કેવું મળે છે એ આપણે જાણીશું. એટલે કે દાખલા તરીકે અહીંયા કંપનીએ 1 લાખનું ભંડોળ ભેગું કર્યું, પણ માની લો કે આ યંત્ર જે છે એ યંત્રની કિંમત 10 વર્ષ પછી 2,50,000 થાય. તો હવે કંપનીએ 1 લાખનું ભંડોળ ભેગું કર્યું 10 વર્ષ સુધીમાં, પણ એ યંત્રની કિંમત વર્તમાન મૂલ્ય પ્રમાણે 2,50,000 થાય. તો એનો મતલબ કે 1,50,000નું નુકસાન એ કંપનીએ એ વર્ષે એ ભોગવવું પડે. તો આ જ બાબત જો એ વર્તમાન મૂલ્યના આધારે જો ગણતરી કરતા હોય કે ભાઈ યંત્ર છે પુનઃમૂલ્યાંકન, જાય પુનઃમૂલ્યાંકનની બાબત કે જે તમે 12મા ધોરણથી શીખતા હોય, એટલે કે મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરો, એની બજાર કિંમત કે જે વર્તમાન જે પડતર છે એ મુજબ એ દર્શાવો કે ભાઈ કેટલા રૂપિયા હાલ એની કિંમત છે, એ પ્રમાણેની ગણતરીઓ કરો, એ પ્રમાણેના ઘસારો કરી અને એટલું ભંડોળ ઊભું કરો કે જેથી કરીને એનું જે ઉપયોગી આયુષ્ય પૂરું થશે ત્યારે આપણી પાસે જે ભંડોળ હશે ભંડોળ વર્તમાન મૂલ્યને અનુરૂપ મળશે. તો આવું કરવા માટે આપણે જે હિસાબો ઐતિહાસિક પડતરથી રજૂ થયા હોય એને આપણે વર્તમાન મૂલ્યના આધારે કન્વર્ટ કરવા પડે. તો આ જે બાબત છે એના માટે પુનઃમૂલ્યાંકનની જે પદ્ધતિ છે એની આપણે શરૂઆત કરી હતી. એ બે પદ્ધતિ મુજબ તમારે એ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ એ તમને પૂછાય છે, જેમાં એક વર્તમાન ખરીદ શક્તિની પદ્ધતિ એટલે કે સીપીપી મેથડ, સીપીપી પદ્ધતિ મુજબ, અને વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ એટલે કે સીસીએ પદ્ધતિ મુજબ આ પ્રશ્નો આપણે સોલ્વ કરવાના. એટલે કે આપણે ઐતિહાસિક પડતરને સીપીપી એટલે કે વર્તમાન ખરીદ શક્તિ મુજબ એ કેવી રીતે ભાવમાં ફેરફાર કરવા અને એને દર્શાવવા, આ બાબત આપણે. આના માટે તમારે અહીંયા 4 પ્રકારના એ પ્રશ્નો આવે છે. એક તો તમારે કુલ દેવાના આધારે નાણાકીય નફો કે નુકસાન જાણવું, કુલ મિલકતોના આધારે નાણાકીય નફો કે નુકસાન જાણવું, ત્યાર પછી સ્ટોકનું મૂલ્યાંકન એટલે કે આખરના સ્ટોકનું જે મૂલ્યાંકન છે લીફો કે ફીફો પદ્ધતિ પ્રમાણે એ મુજબ એની વેચાણ પડતર નક્કી કરવી, બરાબર. એટલે કે સીપીપી મુજબ જો આ બધી બાબતો તમને પ્રથમ પદ્ધતિની વાત કરું કે સીપીપી મુજબ તમને કેવા કેવા પત્રકો પૂછે છે કે જે તમને ઐતિહાસિક બાબતો આપી હોય એના આધારે તમારે સીપીપીમાં કન્વર્ટ કરવાનું અને એના પ્રમાણમાં તમારે એ જોવાનું કે નફો નુકસાન એ કેટલું થયું, કેટલો ફેરફાર થયો. તો કઈ કઈ બાબત, તો કે તમારે કુલ દેવા અને કુલ મિલકતોના આધારે નાણાકીય નફો કે નુકસાન જાણવાના પત્રકો, પછી આખરના સ્ટોકનું મૂલ્યાંકન જાણવાના પત્રકો, નાણાકીય પત્રકોમાં નફા નુકસાન ખાતાનું પત્રક એટલે કે નફો કે નુકસાન એ શોધવા બાબત, અને વાર્ષિક હિસાબો કે જેમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે બંને. અને પાકું સર્વે એટલે કે જેમાં કુલ દેવા અને કુલ મિલકતોના આધાર એ પણ ગણતરીઓ આવે. તો આ 4 પ્રકારના એ આપણે પત્રકો તૈયાર કરવાના. પણ વર્તમાન ખરીદ શક્તિ પદ્ધતિ સીપીપી મુજબ આપણે કેવી રીતે ગણતરીઓ કરવી, કઈ રીતે આપણને એ રકમો આપેલી હોય, કઈ રીતે આપણને જે હિસાબો છે ઐતિહાસિક પ્રમાણે કેવી રીતે આપેલા હોય એને કેવી રીતે સીપીપી મુજબ કન્વર્ટ કરવા અને એના આધારે આપણે નફો નુકસાન કઈ રીતે જાણવું, એના વાર્ષિક હિસાબો કઈ રીતે રજૂ કરવા, આ બાબતમાં. કારણ કે અહીંયા જે વર્તમાન ખરીદ શક્તિની જે પદ્ધતિ છે એના આધારે જે કંઈ પણ આપણે મિલકતો, દેવા, જે મહેસૂલી કે મૂડી ખર્ચાઓ જે છે, જે આવકો છે એને આપણે દર્શાવવા માટે
સૂચકાંકનો એટલે કે ભાવાંકનો ઉપયોગ કરવામાં આવે. કારણ તમે સૂચકાંક ભણી ગયા બરાબર ને કે ભાઈ આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સની અંદર તમે સૂચકાંકનો સારી રીતે તમે સમજાવ્યું કે જેમાં કોઈ એક આધારરૂપ જે માની લો કે કિંમત લઈ અને એના આધારે જે ચાલુ વર્ષના જે કંઈ પણ ફેરફારો છે કિંમતના એ કિંમતના ફેરફારો જાણવા બરાબર સાપેક્ષ એવો જે ફેરફાર છે એ જાણવા સૂચકાંક તમને ખ્યાલ છે કે દાખલા તરીકે કોઈ માની લો કે 10 વર્ષ પહેલાની જે કિંમત આવી હોય એ કિંમતને હાલની કિંમતમાં જે ફેરફાર થયો જે વધારો કે ઘટાડો થયો એ કેટલા ટકા થયો એ બાબત કે જેનું સાપેક્ષમાં ઇન્ડેક્સ નંબર જેને આપણે સૂચકાંક તરીકે ઓળખીએ એ તમે શીખી. તો અહીંયા પણ એક બાબત કે એક આધાર જે કાંઈ કે જેને આપણે કહીએ કે ચાલુ હિસાબી વર્ષનો જે સૂચકાંક છે એ ચાલુ હિસાબી વર્ષના સૂચકાંક પ્રમાણે આપણે એ ઐતિહાસિક પડતર જે છે એને આપણે કન્વર્ટ કરવું. તો એના માટે આપણે એના સૂચકાંક શરૂઆતમાં કેટલા હશે, વર્ષ દરમિયાન કેટલો હશે સૂચકાંક એ આપણે પહેલાં તો આપણી પાસે હોવું જોઈએ અને એના આધારે આપણે ચાલુ હિસાબી વર્ષનો સૂચકાંક કેટલો છે એ પ્રમાણે આપણે હિસાબ લખવાનો. એટલે કે તમને રકમની અંદર એ બાબતો આપેલી છે કે ભાઈ શરૂઆતનો સૂચકાંક કેટલો છે. દાખલા તરીકે 1/4/2003 નો સૂચકાંક તમને 31/3/2004 નો સૂચકાંક આપ્યો એટલે આગળનો અને વર્ષ દરમિયાન સરેરાશ એ સૂચકાંક આપ્યો બરાબર. તો આ જે બાબત એ એટલા માટે કે તમારે જે જૂની પડતર જે ઐતિહાસિક પડતર છે એને ચાલુ વર્તમાન સ્થિતિમાં એ સ્થાપિત કરવાની. તો સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ છે કે વર્ષ પૂરું થાય એટલે વર્ષના અંતે જે કંઈ બાબત હોય એ હવે આવતા વર્ષ માટે શરૂની થતી એટલે કે નવી થતી. તો આખરના જે પણ કંઈ ભાવ છે તો વર્તમાન સ્થિતિ જે વર્તમાન જે આપણને જે કંઈ માની લો કે વર્ષ આપેલું છે એ જ મુજબ એના ભાવ લખાયેલા. પણ જે શરૂઆતની સ્થિતિ છે અગાઉના વર્ષના આધારે નક્કી થઈ ગઈ. તો એ વર્ષમાં ભાવ અને આ વર્ષમાં ભાવ ફેરફાર નથી આવે. વર્ષ દરમિયાન જે કંઈ બાબતો થતી હોય એના પણ ભાવમાં ફેરફાર પડે. તો આપણે આખરના જે સૂચકાંક છે આખરનો જે ભાવાંક છે એના આધારે કન્વર્ટ કરવાનો જેને આપણે સીટીપી પદ્ધતિ કહેવાનું. એટલે કહેવાનો મતલબ કે તમારે એક ખ્યાલ હોવો જોઈએ કે કોનું મૂલ્યાંકન કયા સૂચકાંકના આધારે કરવું. શરૂઆતના કે સરેરાશ આખરનો જે ભાવાંક છે એનો ઉપયોગ તો આપણે માત્ર ને માત્ર એને કન્વર્ટ કરવામાં કરવાનો છે. પણ એવી કઈ કઈ મિલકતો એવા કયા દેવાઓ છે એવા કયા ખર્ચાઓ છે કે જેને આપણે સરેરાશ સૂચકાંક લાગુ પાડવું અને શરૂઆત. તો આ બધી બાબતો એ આપણે સમજવું અને એ મુજબ સીપીપીના જે આધાર પ્રમાણે દાખલાઓ કરવા. બરાબર. ઓફલાઈન સેશનમાં આપણે ઘણા ખરા દાખલાઓ જોઈ લીધા છે પણ આ તો એક બેઝિક બાબતો સમજવા માટે અને ત્યાર પછી હવે આપણે અલગ અલગ જે પત્રકો છે એ કેવી રીતે આપણે તૈયાર કરવા એમાં કઈ રીતે ફેરફાર કરવા એટલે કે આપણે પહેલાં વર્તમાન શક્તિ પદ્ધતિ સીપીપી મુજબના આપણે પ્રશ્નો કમ્પ્લીટ કરશું. ત્યાર પછી સીસીએ મુજબની બાબત એ સમજશું. તો હાલ આ લેક્ચરની અંદર આપણે માત્ર એક બેઝિક થિયરિકલ બાબત સમજ્યા બરાબર જે ક્લાસની અંદર પણ મેં સમજાવી હતી તમને કમ્પ્લીટ. અને હવે પછી આપણે સીપીપી મુજબ કઈ રીતે એ દાખલાઓ કમ્પ્લીટ કરવા એ બાબતો બરાબર. ત્યાં સુધી ઘરે રહો.